જમ્મુ કાશ્મીરના પહેલગામની અંદર જે આતંકવાદી હુમલો થયો, કેટલાક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, એ પછી આખા દેશની અંદર હિન્દુ હોય કે મુસ્લિમ સમાજ હોય, બધામાં રોષની લાગણી છે અને બધા જ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે અમને કડક જવાબ આપવામાં આવે, જે આતંકવાદીઓ છે તેમની સામે કડક પગલાં ભરવામાં આવે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જે રીતે પહેલગામની અંદર આતંકવાદી કૃત્ય સામે આવ્યું, જે હુમલાખોરો છે તેમણે અંધાધૂંધ ફાયરિંગ કર્યું અને લગભગ 28થી વધારે લોકો મોતને ભેટ્યા। એ પછી આખા દેશમાં એક જ માંગ છે કે જે આતંકવાદીઓ છે તેમને એમની જ ભાષામાં જવાબ આપવામાં આવે અને એ પછી કોઈ પણ રાજ્યમાં તમે જાઓ ત્યાંના મુસ્લિમ સમાજ છે તે આખી આ વાતને વખોડી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમે પણ તમારી સાથે છીએ। જે કેન્દ્ર સરકાર નિર્ણય કરે છે એમાં અમે તમે જે પણ કાર્યવાહી કરશો, અમે બધા જ લોકો તમારી સાથે ઊભા છીએ અને તમને સપોર્ટ કરીએ છીએ। વાત અત્યારે અમરેલીની કરીએ। અમરેલીના રાજકમલ ચોકની અંદર મુસ્લિમ સમાજે કેન્ડલ માર્ચ યોજી હતી, જે બધા જ લોકો એટલે કે 28 લોકો જે માર્યા ગયા છે તેમની આત્મા છે તેમને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે અને ખાસ કરીને આતંકવાદી કૃત્ય સામે હવે અમરેલી મુસ્લિમ સમાજમાં પણ રોષ છે। અમરેલીના રાજકમલ ચોક સુધી મુસ્લિમ સમાજે કેન્ડલ માર્ચ પણ યોજી હતી અને કોમી એકતાની ભાવના સાથે મુસ્લિમ સમાજે આજે વિશાળ કેન્ડલ માર્ચ યોજી અને એમાં જબરદસ્ત રીતે પાકિસ્તાન ઉપર પ્રહાર કરવામાં આવ્યા છે। પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવવામાં આવ્યા છે। દેશમાં કોમી એકતાની ભાવના અકબંધ રહે તે માટે મુસ્લિમોએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને સાથે સાથે જે આ કૃત્ય થયું છે તેમને ધિક્કાર્યો પણ હતો અને તેમણે એ પણ વાત કરી છે કે અમે જે મુસ્લિમ સમાજના દરેક લોકો છીએ, અમે ભારતમાં રહીએ છીએ, ભારતમાં અમે જન્મ લીધો છે અને ભારતમાં જ અમે મૃત્યુ પામવાના છીએ। તો જે ભારત સરકાર કરશે અને અમે ભારત માટે કંઈ પણ કરવા માટે તૈયાર છીએ। અમે ભલે મુસ્લિમ સમાજમાંથી આવ્યા હોય અને જે રીતે આ કૃત્ય સામે આવ્યું છે, પરંતુ તેમ છતાં અમે વખોડી રહ્યા છીએ। હવે જે મુસ્લિમ સમાજે જે હિન્દુઓ અને આખા ભારત દેશને જે સંદેશો આપ્યો છે આ કેન્ડલ માર્ચ યોજીને, તે પણ સાંભળવા જેવો છે। અમરેલી શહેર તાલુકા જિલ્લાના તમામ વિસ્તારમાં કાશ્મીરના જે હુમલા થયા છે એમાં મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણના કાર્યક્રમ ભાગરૂપે અમરેલી જિલ્લા મુસ્લિમના આગેવાનો તરફથી એક જબરજસ્ત રેલીનું આયોજન, મૌન રેલીનું આયોજન સાથે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમ ભાગરૂપે આજે ઉપસ્થિત છે। એવા સંજોગોમાં આ સમાજના મુસ્લિમો, આ ભારતના મુસ્લિમો, આ જિલ્લાના મુસ્લિમો, આ અમરેલી શહેરના મુસ્લિમો ભારત સરકારને એક તાકાત આપે છે કે કોઈ પણ ભારતના વિરોધી દેશને ખતમ કરવામાં મુસ્લિમો આગેવાની હંમેશા લે છે અને લીધી છે। સાથે સાથે આ ભારત સરકાર પાસે, ગુજરાત સરકાર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત દેશમાં તમામ રાજ્યોમાં જે કોમવાદનું પણ જે ફૂલ ફાલેલું છે એને પણ આતંકવાદને જેમ ખતમ કરવાની અમે મહોર માંગીએ છીએ, આગેવાની લી છે, એમ ભારત સરકાર પણ કોમવાદને ખતમ કરવાની એક આગેવાની લે અને મુસ્લિમ સમાજને જે પોતાની સરકાર છે, પોતાની સલામતી છે એવો અહેસાસ કરાવે। એ સાથે સાથે આજે તમામ મુસ્લિમો આગેવાનો ભેગા થઈને આજે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છો એ બદલ ખાસ વિશેષ હું તમને એ જણાવવા માગું છું ભારત દેશના લોકોને, ગુજરાતના લોકોને, કે ભારતના મુસ્લિમો તમામ હંમેશા કાયમી અમારા નબી સાહેબના આદેશ પ્રમાણે જે વતનમાં, જે દેશમાં રહેતા હોય એ વતનને કાયમી વફાદાર રહીએ છીએ અને રહેવા માંગીએ છીએ। એનો એક ખાસ સામાન્ય દાખલો આપીને હું મારી વાતને ખતમ કરીશ કે મુસ્લિમના ભારતનો કોઈ પણ દેશમાં, કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ ગામમાં મુસલમાનનું જેનું મરણ થાય, મૃત્યુ થાય તો એની અંતિમ વિધિમાં, એની દફન વિધિમાં એને તમામ મુસ્લિમ આગેવાનો જ્યારે 3 મુઠ્ઠી નાખે છે, એ મુઠ્ઠી નાખવાનો ઈરાદો માત્ર ને માત્ર એક આ દેશની વફાદારીનો એક પુરાવો છે। એ પુરાવાની એક ભાગરૂપે હું કહેવા માગું છું કે જ્યારે અમે 3 મુઠ્ઠી નાખીએ છીએ કબરની અંદર, ત્યારે પહેલી મુઠ્ઠીનો અમારી અરબી ભાષામાં એનો જે અનુવાદન છે એનું અનુવાદન કરીને વાત કરું છું કે પહેલી મુઠ્ઠીમાં એમ કહે છે કે તું આ ભારત દેશની માટીમાંથી તું પેદા થયો તો, બીજી મુઠ્ઠીમાં એમ કે આ જ ભારતની દેશની માટીમાં તું સમાઈ જાય છે અને આ જ ભારત દેશની માટીમાંથી તું ઊભો થાજે। આ જ અમારો સંદેશ ને કોલ છે ને આથી વિશેષ અમારો વફાદારીનો કોઈ પુરાવો વિશેષ ન હોઈ શકે। એ જ અભ્યર્થના સાથે ફરીવાર ભારત સરકારને વિનંતી કરું છે કે તમામ રાજ્યોમાં આતંકવાદ ખતમ થાય, તમામ રાજ્યોમાં કોમવાદ ખતમ થાય એવી માગણી સાથે આજ તમામ મુસ્લિમ સમાજ ઉપસ્થિત રહી અને જે સહકાર આપ્યો છે એ બદલ સૌનો અમરેલી શહેરના તાલુકાના તમામ આગેવાનો, તમામ સમાજ ભાઈનો અમે આભાર માની છીએ। જય હિન્દ।
ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે થેન્ક યુ સમીર. હાલો તમે આવી આવો. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.